નમસ્કાર. ફરીવાર આપણે હાજર છીએ ધોરણ 6 ગુજરાતી પેપર સોલ્યુશન માટે. બાલ દોસ્તો, કેવા પેપર રહ્યા? સરસ ને? તો ચાલો તમે આપેલા પેપરનું આપણે સોલ્યુશન કરીએ. આવા અનેક વિડીયો શૈક્ષણિકમાં જે તમને ઉપયોગી થશે એવા અનેક વિડીયો આ ચેનલમાં અવારનવાર મૂકવામાં આવે છે. જો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખશો તો એ વિડીયોની જાણ તમને સૌથી પહેલાં થશે. તો ચાલો પહેલાં તો એ કામ કરી નાખો. આ ચેનલના નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન પર ઓલ પર ક્લિક કરી ચેનલને લાઇક અને શેર અવશ્ય કરો. તો ચાલો બાળમિત્રો, ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2024ના પેપરનું આપણે સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે, મિની પપ્પા તેની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા? તો એનો જવાબ છે, કારણ કે તેઓ એમ માનતા હતા કે રાત દિવસ એની મમ્મી છે એ ફોટામાં રહીને હસ્યા કરે અને જો આપણે જોઈશું, મિની જોશે તો એ આપણને રડાવશે. એટલા માટે તેના પપ્પા દિવાલ પર ફોટો રાખતા ન હતા. દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો? તો એનો જવાબ છે, દુકાળ પડ્યા પછી પરપોટાએ પોતાની એ જ દિનચર્યા શરૂ રાખી, પણ તેની સાથે રમનારા હવે કોઈ મળ્યા નહીં અને તે એકલો પડી ગયો અને ઉદાસ થઈ ગયો. ત્રીજો પ્રશ્ન છે, અભિમન્યુ વીર યોદ્ધા હતો એવું શા પરથી કહી શકાય છે? તો અભિમન્યુ છે એ એકલવીર યોદ્ધો હતો. તેને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું. તે હિંમત, સાહસી અને આત્મવિશ્વાસ ધરાવનારો હતો. આથી તેને આપણે વીર યોદ્ધો કહી શકીએ. ચોથો પ્રશ્ન, લોક સાહિત્ય ભેગું કરવા માટે મેઘાણીને કઈ કઈ તકલીફ પડી હતી? લોક સાહિત્ય એકઠું કરવા માટે એ સમયે બહુ ઓછી સગવડો હતી, જેમ કે રેકોર્ડિંગ કરવાની સગવડ ન હતી, વાહન વ્યવહારની સગવડ ન હતી અને કોઈ જગ્યાએ જવું હોય તો ઘોડા પર કે ઊંટ પર બેસીને રખડપટ્ટી કરવી પડતી હતી અને ભોજન કરવાની પણ સગવડ મળતી નહીં. આવી મુશ્કેલીઓ પડતી હતી. આગળ પ્રશ્ન 2નો આપણે ફકરો જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, પાદરમાં કેવા વૃક્ષો હોઈ શકે? તો પાદરમાં વડ, પીપર, પીપળા, લીમડા જેવા વૃક્ષો હોઈ શકે. બીજો પ્રશ્ન છે, વડવાઈ એટલે શું? તો વડના પ્રકાંડ પર ઉગી નીકળતા લાંબા પાતળા મૂળ. ત્રીજો પ્રશ્ન છે, ગામ ગોંદરાની પાછે આવેલા કૂવામાંથી પાણી કેમ ભરાતું છે? કારણ કે પીવા માટે પાણીની સુવિધા માટે માત્ર એક કૂવો એક જ હશે. આથી તમે પાદર માટે બીજા કયા શબ્દ વાપરશો? તો પાદર માટેના અન્ય શબ્દ છે ભાગોળ, ગોંદરું વગેરે. પાંચમો પ્રશ્ન છે, ટાબરિયાઓનો મેળો ક્યાં જામે છે? શા માટે? તો ટાબરિયાનો મેળો ગામના ગોંદરે જામે છે, કારણ કે નિશાળથી છૂટ્યા પછી બાળકો ગામના ગોંદરે ભેગા થઈ અનેક રમતો રમતા હોય છે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 4નો બ, કે અલગ પડતો શબ્દ શોધો. તો પાણી, નીર, જળ અને ખેલ. તો અલગ પડતો શબ્દ છે ખેલ. પછી સ્વેદ, સફેદ, ધવલ, શુભ્ર. આમાં સ્વેદ એટલે પરસેવો થાય એટલે અલગ પડતો શબ્દ છે સ્વેદ. સમાનાર્થી શબ્દ ટીખળ એટલે મસ્કરી, પ્રકાશ એટલે અજવાળું અથવા ઉજાસ. તળપદાનો શિષ્ટ રૂપ આપીએ તો મોઢડું એટલે મોઢું થાય અથવા મુખ થાય. ઘોરવું એટલે ઊંઘવું, ઘસઘસાટ, ઊંઘવું અથવા સૂવું. આગળ જોઈએ આપણે પ્રશ્ન 4નો બ, માછલી પર ચૂનાનું કડક પડ જેમાં માછલી રહે. શંખ. હરાવી ન શકાય તેવું, અજેય અથવા અપરાજય. રાકેશે પપ્પાને સમજાવવા બુદ્ધિ દોડાવી. તો બુદ્ધિ દોડાવીનો રૂઢિપ્રયોગ થાય છે ભેચું લડાવ્યું. રાકેશે આજીવિકા માટે મહેનત કરી. તો આજીવિકા એટલે થશે રોટલો રળવા. વાક્યના કાળ ઓળખાવો. પહેલો છે ભૂતકાળ, વર્તમાન કાળ, પછી વર્તમાન કાળ, પછી ભવિષ્યકાળ અને પછી ભૂતકાળ. ફકરામાં જોઈએ આપણે તો પહેલી ખાલી જગ્યામાં એટલે, પછી જો, તો અને પણ. હવે આપણે અશુદ્ધ સ્વરૂપને શુદ્ધ સ્વરૂપમાં ફેરવીએ. ઉડ્યું તો એની જગ્યાએ આવશે ઉડ્યા. ભાંગાકારની જગ્યાએ આવશે ભાગાકાર. શ્રી કૃષ્ણની જગ્યાએ આવશે શ્રી કૃષ્ણ. ભરચકની જગ્યાએ આવશે ખાલીખમ.
ખૂબ ચિત્રમાં પૂરવા મને ગમે રંગ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ છીએ તો મને ચિત્રમાં રંગ પૂરવા ખૂબ ગમે છે. અહીંયા જોઈએ અરે રે, ધીક, વાહ, ઓ અને ઓહો. આ મિશન પ્રોગ્રેસ યુટ્યુબ ચેનલમાં દરેક ધોરણના દરેક વિષયના એનિમેશનવાળા ડિજિટલ પાઠ, કવિતાઓ, શૈક્ષણિક મુદ્દાઓ, પ્રવાસના વગેરેના વિડીયો મૂકવામાં આવે છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરજો.